કેવું પડે, કેટલું બધું નકલી. આગળ જા, છૂટા નથી અત્યારે બધું. એ મામા હું ભાણો હકીવાવે કાઢ્યા પાછા તે. કેવો લાગુ છું? ડોક્ટર જેવો લાગુ છું ને? ડોક્ટર આ ભાણા આજો એક વધુ નકલી હોસ્પિટલ પકડાણી. હમણાં થોડા ટાઈમ પહેલા તો પકડાણી હતી. હા પણ નવી છે ને, તો સારું કહેવાય હો. શું સારું કહેવાય. આ નકલી તો નકલી પણ નવી તો ખરા ને. અક્કલના ઓથમીર, આજે નકલી હોસ્પિટલ પકડાણી છે ને એ વાત નવી છે, બાકી હોસ્પિટલ તો 3 વર્ષ જૂની છે. મામા તમને એવું નથી લાગતું કે જ્યારથી ભૂપેન્દ્ર દાદા સીએમ બન્યા છે ત્યારથી આ નકલી બહુ વધી ગયું છે? હા ઈ વાત સાચી હો. આ નકલી પોલીસ, નકલી કોર્ટ, નકલી ઘી, આ નકલી જજ, કેટલું બધું. અને વડોદરામાં નકલી વૈજ્ઞાનિક પકડાણો. બોલો. હા ભાણા, ઈ જે શોધ થઈ ને એને સરકારી વૈજ્ઞાનિક સંશોધન કહેવાય. એમ નહીં મામા, હું એમ કહું છું કે નકલી કોલેજની નકલી ડિગ્રીની કોઈ વેલ્યુ નહીં. આજ તો વળી હમણાં થોડા દી પહેલા નવી યુનિવર્સિટી પકડાણી છે ભાણા. મામા હું નકલી ડિગ્રીની વાત કરું છું. કઈ નકલી ડિગ્રી? એ જ ડિગ્રી જેનું સર્ટિફિકેટ સાચું છે કે ખોટું એની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. ઈ વળી કયું સર્ટિફિકેટ? બોલું મામા, માસ્ટર ઇન પોલિટિક્સ. માસ્ટર ઇન પોલિટિક્સ નહીં, માસ્ટર ઇન પોલિટિકલ સાયન્સ, મોદી સાહેબની ડિગ્રી. આ પણ મામા મોદી સાહેબ પોલિટિક્સના માસ્ટર જ છે ને, એમને વળી ક્યાં વળી સાયન્સની જરૂર છે? હાસ તો મોદી સાહેબ તો માસ્ટર ઇન પોલિટિકલ હિસ્ટ્રી છે. હાસ તો મોદી સાહેબના આવ્યા પછી તો ખબર પડી કે આપણા દેશનો આખે આખો ઇતિહાસ નકલી છે. પણ મામા હું તો ઇતિહાસમાં ફેલ થતો તો. એટલે જ તું બચી ગયો. તો પછી તને ખબર ક્યાંથી પડે હે કે જવાહરલાલ નહેરુએ તો આપણા દેશ માટે કંઈ કર્યું જ નથી. આપણા દેશને અસલી આઝાદી તો 2014 માં મળી છે. આ ક્યાંક સાંભળેલું છે હો મામા. હા, વોટ્સએપ યુનિવર્સિટીમાં સાંભળ્યું હશે તે. હા એ મામા, હમ. તો એ હિસાબે તો વોટ્સએપ યુનિવર્સિટી બી નકલી થઈ. તો એના ઉપર કોઈ દરોડા કેમ નથી પાડતું? કારણ કે એમાં હજારોની સંખ્યામાં નકલી પ્રોફેસરો ભરેલા છે. અને એના વાઇસ ચાન્સેલર મોદી સાહેબ છે. બહુ હોશિયાર વાળા, તું તો બહુ હોશિયાર છે. પણ મામા મને એવું લાગે છે કે ખુદ મોદી સાહેબમાં એક મોદી સાહેબ અસલી છે ને બીજા મોદી સાહેબ નકલી છે. હું વાત કરે ભાણા. હા મામા, જો વિસનગરના રેલવે સ્ટેશન ઉપર જે ચા વેચતા હતા ને એ મોદી સાહેબ નકલી, પણ હંધાય છોકરાઓ ઉઘાડા પગે નિશાળે ભણવા જતા હતા ને કેનવાસના શૂઝ પર ચોક ઘસીને એને સફેદ બનાવતા હતા ઈ મોદી સાહેબ અસલી. તે ઓલું વિદેશી પત્રકાર વાળું સાહેબનું પોડકાસ્ટ જોઈ લીધું લાગે છે. ઈ હજી જવા દ્યો અને હજી આંભરો મામા. આ ઓલું ગ્રોક વાળું સાંભળ્યું લાગે છે. હજી આંભરો મામા. આ તમારા જેવા દેખાતા હાર્ડ માસના મોદી સાહેબ ઈ નકલી, પણ ઓલા જી કહેવાય ને ઓલા નોન બાયોલોજિકલ મોદી સાહેબ ઈ અસલી. ભાણા, એ તો ઊંધાનું છતું ને છતાનું ઊંધું કરી નાખ્યું. અસલી ને નકલી ની ઈદ તો ખરી મજા છે મામા. એ મામા, હા. મને એક સવાલનો જવાબ દ્યો તો. પૂછ ને ભાણા, પૂછ. આ એનાલોગ ચીઝ એટલે શું? હવે અસલી સવાલ કર્યો તે ભાણા. જો સાંભળ, આ ચીઝ છે ને એ દૂધમાંથી બનતું જ નથી. તો અલગ અલગ મિશ્રણ કરીને કેમિકલ થી આ બનાવવામાં આવે છે આ ચીઝ, સમજો. અને હવે તો સરકારે એને બહાર ઉપયોગના એટલે કે વેચાણ માટે પણ પરવાનગી આપી દીધી છે. હું શું કહું છું મામા, સરકારે હવે એક સ્ટેપ ઉપરનું વિચારવું જોઈએ. શેમાં? એટલે આમાં કેવી રીતે જો એનાલોગ હોસ્પિટલ, એનાલોગ ડોક્ટર, એનાલોગ કોર્ટ, એનાલોગ જજ, એનાલોગ કોલેજ, એનાલોગ ડિગ્રી, બધાયને એનાલોગ નામ આપીને કાયદેસરની માન્યતા આપી દેવી જોઈએ. એટલે આ શું અસલી નકલીની ઝંઝટ જ પૂરી થાય. શું કેવું મામા તમારું આમાં? ભાણા, એમાં એવું છે ને કે આવું કરવા જતા ભાજપમાં મોટા મોટા ભાગલા પડી જાય. કેવી રીતે? કારણ કે
એમાં એવું છે ને ભાણા કે ઘણા બધા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે એટલે એના લોગ ભાજપિયા. સમજી ગયો. આખરે ભાણો કોનો? જગત મામાનો